બો મારા ગો ગાય જેવા બચ્ચા, ગાય જેવા બકરી જેવા હોંગે. કોઈ એમ કેમ શબ્દ ન વાપર્યો? એ શબ્દ શા માટે વાપર્યો? એક કોઈ હાસ્ય જગતમાંથી કોઈ કવિએ સુંદર મજાની એની વ્યાખ્યા કરી, મને બહુ ગમી કે ઈ એટલે ઈશ્વર સૂચક શબ્દ છે. ઈ એટલે ઈશ્વર, ઈશ્વર એટલે સ્વામી, સ્વામી એટલે પતિ, પતિ એટલે નાથ, નાથ કહેતા ધણી. એટલે ઈશ્વર શબ્દની વ્યાખ્યા પતિ સાથે કરી છે. એટલે બહેનો ટૂંકમાં એમ કે અમારા ઈ લક્ષ્મીજીના ઈવડા ઈ બલિના પાતાલમાં ચોકીદારી કરે છે. લક્ષ્મીજી આવ્યા, બ્રાહ્મણનું કન્યાનું રૂપ લઈને બલિરાજાના પાતાલ, બલિરાજાના દ્વારમાં ગયા. બલિને કીધું, બલિ બ્રાહ્મણની દીકરી છું, કામકાજ કાંઈ છે નહીં અને ખાસ થોડું ઘણું કામ કરીશ. એટલે બલિરાજા કે ગમે તેમ તો રજવાડું છે ને, એ કે બ્રાહ્મણની દીકરી જોડે અમારાથી કામ ન લેવાય. એક કામ કર, આ મજાનો ખાટ છે ને, ખાટ ઉપર હીચ કે ઝૂલજે. બ્રાહ્મણની દીકરી એટલે મારા માટે તો મારી પણ બેન સમાન ગણા. લક્ષ્મીજી મનમાં એટલું જ જોતું, બેન થવા જ આવે, બેન ન જ થાવો તો કે બેન આ ખાટ માથે ઝૂલા ખરજે, અવાજ આંકલ પડે ત્યારે, હરીની આંકલ પડે ત્યારે ખાઈ પી લેજે. નોકર ચાકર સેવામાં બલિ મહારાજે મૂક્યા. બ્રાહ્મણની દીકરીને પગલા ઘરે થયા. બલિરાજાનું મંત્રીમંડળ સેવા કરે છે. આમ થોડાક દિવસ બલિરાજાના પાતાલમાં ભગવતી લક્ષ્મીજી અંબા પધાર્યા છે. થોડા દિવસ રોકાણા તો લક્ષ્મીજી સેંધા થઈ ગયા. બધું હવે ઘરમાં બધું હાથ વગું કરી લીધું. થોડા દિવસ થયા, નારિયેળ પૂનમ આવી, રાખડી પૂનમ. રાખડી પૂનમ આવી તો લક્ષ્મીજી હવારના પોરમાં, કારણ કે ઘર તો બધું જોઈ લીધું હતું એટલે કંકાવટી ગોતી લીધી, નારિયેળ ને પેડાનું પ્રસાદી મંગાવી લીધી, ગોળ ધાણા રાખ્યા, સુંદર મજાની નાળા છડીથી રાખડી બનાવી. અને બલિરાજાને કીધું, બલિ બેસ ભાઈ, આજે રાખડી પૂનમ છે. તો લક્ષ્મીજી એ બલિરાજાના ભાગ કેવા જો તો ખરા. ભગવાન સાક્ષાત નારાયણે ચોકી કરવી પડતી હોય, લક્ષ્મીજી ચાંદલો કરવા આવે. આનું નામ લક્ષ્મી ચાંદલો કરવા આવી કહેવાય. તિલક કર્યું. સ્વસ્તિ સ્તુયા વિના સાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિલા વિનાયકમ પ્રિયા નિત્યમ પાંચ સ્વસ્તિ બ્રુવન્તુનઃ સ્વસ્તિ ન ઇન્દ્રો બદશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષ અરિષ્ટમે સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતિ. તિલક કર્યું, ચોખા લગાવ્યા, પછી નાણા છેડી લઈ યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અવિવદનામિ રક્ષેમાચલમા. કાંડું બાંધ્યું નાણા છેડીનું. યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અવિવદનામિ રક્ષેમાચલ માચલ. તિલક કર્યું, ચોખા ચોડ્યા, કાંડું બાંધ્યું, મીઠાઈ ખવડાવી, ગોળ ખવડાવ્યો અને ચોખાને આમ લઈ આમ વધાવી આવરણા લીધા. બલી રાજી થઈ ગઈ. બોલ બેન, કાપડામાં શું જોઈ? આજ તો તું જે ઈચ્છા થાય માંગી લે. લક્ષ્મીજી કે બલી મારા વિરાટ જીવતો રે જગમાન, કાંટો ન લાગે પગમાં, મારે તારું કાંઈ નથી જોતું. ઓ સામે ઉભો નહીં ચોકીદાર, ઈ દે એટલે કબજો લઈને હું તામ હાલતી. બલિરાજા સમજી ગયા, ઓહો આ ચોકીદાર માંગવા વાળી બાઈ તો જગતમાં કોઈ લક્ષ્મી સિવાય કોઈ નથી. ત્યારે ઓળખ્યા, કહો માં તમે શું કરું? બલિ તું હાથવીને બેઠો તો આખું ભવન ખાલી હતું, એને છોડા ભાડથી તો મારે કેટલા દી તારી ખાટ ઝૂલવા પડ્યા. બલિરાજા પ્રેમપૂર્વક ભગવાન લક્ષ્મી અને નારાયણ પ્રણામ કરે છે, વિદાય આપે છે. આ બલિનું બલિએ મહારાજે દાન આપ્યું. અતિદાના બલિવત્ત અતિદાના સુયોધન. બલિ મહારાજે દાન આપ્યું તો એની કીર્તિ આજે પણ હું ને તમે મહાચરિત્રમાં ગાઈ રહ્યા છીએ. આનું નામ દાન છે. દાન પાછા ન પડે. દાન આપ્યું, દાન દ્વારા કીર્તિ
પહેલાની ભગવાન લક્ષ્મી સહિત અહીં આવું પડ્યું. આમ સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવી. ત્યાર પછી તિરી યોનિમાં રાજા સત્યવ્રતની કથા બતાવી. ત્યાર પછીથી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, રાજા એ જ વંશમાં શ્રાદ્ધદે મનવંતરની કથામાં સમયનો ભાવ છે. કેટલાક નવમ સ્કંદમાં ચરિત્રના રાજાઓના દર્શન કરાવ્યા. હજી આપણે વચપાર ને વિજપાસરથી આપણે હજી અયોધ્યા પહોંચવાનું છે. એટલે ગાઉ થાય ઘણા છેટું છે. થોડી વાર ધીરજ રાખજો. શુદ્ધિ મનવંશની અંદર કથા બતાવી. મનવંતરની થોડી કથાના દર્શન કરાવ્યા. વિષ્ણુ ભૂદેવ શબ્દના ઉચ્ચારણમાં ફેર કર્યો. ઈલા નામે પુત્ર થયો. વશિષ્ઠ મુનિ ભગવાનની સ્તુતિથી શુદ્ધિમને 1 મહિનો સ્ત્રી અને 1 મહિનો પુરુષ રહેશે એવું વરદાન મંગાવ્યું. એ પાછો વળી ભૂલ કરી એક શિવ પાર્વતીના વનમાં જઈ ચડ્યો અને શિવ પાર્વતીના વનમાં ચડતાની સાથે જ અચાનક પાછો સ્ત્રી થઈ ગયો. સુખદેવજી કહ્યું, પરીક્ષિતજી પૂછ્યું, આવું કેમ? બોલે, એ વનમાં પાર્વતીજીનો શ્રાપ હતો કે અહીંયા જે આવશે એ જીવ માત્ર સ્ત્રી થઈ જશે. એને ખબર ન હતી. અંબિકા વસ્ત્ર વિનાના હતા ત્યાં ઋષિઓ આવ્યા. વસ્ત્ર પહેરી શ્રાપ આપે એના સ્થાનમાં જે આવશે એ સ્ત્રી થશે. શુદ્ધિમને પાછો 1 મહિનો સ્ત્રી ને 1 મહિનો પુરુષ એવું વરદાન મળ્યું હતું. પણ હવે તો સદંતર એ સ્ત્રી થયો. નાસ્તો ભાગતો બુદ્ધના આશ્રમમાં આવે. બુદ્ધ દ્વારા પૂર્વવા આસક્ત થતા પૂર્વવા થયો. સ્ત્રીપણામાંથી છૂટવા માટે વશિષ્ઠ મુનિની પ્રાર્થના કરી. ભગવાન શિવજીને યાદ કર્યા. 1 મહિનો સ્ત્રી અને 1 મહિનો પુરુષ હશે એવું વચન પ્રાપ્ત કરાવ્યું છે. તમને આશ્ચર્ય થશે કે આવું બને. જન્મે એટલે સ્ત્રી જન્મે. માંગ્યો તો પુત્ર યજ્ઞમાં, પણ મંત્રમાં મિસ્ટેક થઈ ગઈ તો એક સ્ત્રી થયો. મુનિએ વિનંતી કરી તો 1 મહિનો પુરુષ અને 1 મહિનો સ્ત્રી રહેશે આવું વરદાન મંગાવ્યું. એમાં અચાનક પાર્વતીજીના વનમાં પહોંચ્યો તો બિલકુલ સ્ત્રી થઈ ગયો શ્રાપના કારણે. વળી પાછો વશિષ્ઠ મુનિએ ભગવાન શિવજીના આશીર્વાદથી 1 મહિનો સ્ત્રી અને 1 મહિનો પુરુષ આવું વરદાન. અદભુત કથા છે. એવું નથી પેલા, આજે પણ ઘોડીમાંથી ઘોડો કીધો સ્ત્રીમાંથી રે
માં હે કાલી, હે મોમાઈ, હે ઈંગડાઈ, બુદ્ધિ આપો ને માં બહુચરા. ઘોડીમાંથી ઘોડો કીધો, સ્ત્રીમાંથી પુરુષ, આજે પણ માં બહુચરાના દરબારમાં પડચા વિદ્યમાન છે. એ કથા અંતર્ગત વૈવસ્વનના સરિયાથી શુકન્યા નામની દીકરી હતી. એ રાજા ચવલ ઋષિની પરણી છે. એના દ્વારા અશ્વિની કુમારોને સોમરસના અધિકારી બનાવ્યા. એના દ્વારા ભૃગુરંશે સરિયાથી એ મનુના નભગ થયા. નભગને ત્યાં નાભાગ થયા. એનો વંશ વધ્યો. હે રાજન, નાભાગ રહેશે ત્યાં અંબરીશનો પુત્ર મહાન અંબરીશ મહાન ભગવત ભક્ત હતા. એ મનુના વંશમાં માંધાતા રાજા થયો, ચક્રવર્તી સમ્રાટ થયો. એ વંશમાં આગળ જતા કાળક્રમે ત્રિશંકુ, એમના પુત્ર હરિશ્ચંદ્રની કથા આપ સૌ જાણો છો. હરિશ્ચંદ્રની તારામતી સત્યને ખાતર હરિશ્ચંદ્ર મહારાજ કાશીમાં વેચાણા અને સત્યને ટકાવ્યો. હરિશ્ચંદ્રને ત્યાં રોહિત થયો. રોહિતને તેને આગળ વંશમાં સગર નામે પ્રતાપી રાજા થયો. સગર ત્યાંથી સગર વંશ કહેવાનો. સગર રાજાના વંશમાં આગળ જતા સગર રાજા અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો. એ યજ્ઞમાં ઘોડા છોટા મૂક્યા. એ ઘોડા ઇન્દ્રને બીક લાગી કે મારું સિંહાસન છૂટવાઈ જશે, એટલે ઇન્દ્રએ ઘોડા લઈ કપિલ મુનિના આશ્રમમાં મોકલ્યા. સગર રાજાના પુત્રો ઘોડા લેવા ગોતવા ગયા છે, પણ ઘોડા મળ્યા કપિલ મુનિના આશ્રમમાં. એટલે સગરના પુત્રો એવું માની લીધું કે કપિલ મુનિ અમારા ઘોડા ચોરી બાંધી રાખ્યા છે, એટલે તે થોડું અવ્યવહારુ ઋષિ સાથે વ્યવહાર કર્યો. સગરના પુત્રો ઘોડાની શોધમાં કપિલ મુનિના આશ્રમમાં આવ્યા. બાંધેલા ઘોડા જોયા, કપિલ મુનિથી અવ્યવહાર કર્યો. કપિલ મુનિ શ્રાપ આપ્યો. સગરના પુત્રો ત્યાં બળી ભસ્મ થઈ ગયા છે. સગરના પુત્રો કહે છે આ ઘોડા લેવા ગયા, એ ઘોડા વાળા ના આવ્યા, ઘોડા પણ ના આવ્યા. પછી સગરના પૌત્ર જાય છે, અંશુમાનને મોકલ્યા છે. અંશુમાન પહોંચ્યા. કપિલ મુનિના આશ્રમમાં ઘોડા બાંધેલા છે. અંશુમાન બહુ વિવેકી છે. ક્ષત્રિયમાં વિવેક એ મોટું આભૂષણ છે. એને શિષ્ટાચાર પૂર્વક મુનિજીને કહ્યું, મહારાજ આ ઘોડા આપના છે? કપિલ મુનિ કે ના ભાઈ, અહીંયા કોઈ બાંધી ગયું છે. બહુ સીધી લાઈન ઉપર ચાલ્યા. અંશુમાન, તમારા ઘોડા છે? ના પાડી. નહીં ભાઈ, મારા નથી, આ તો કોઈ બાંધી ગયું છે. કેમ, તમારા છે? બોલે હા મહારાજ, અમારા પૂર્વજો હું ગોતવા આવ્યો છું. અહીંયા ક્યાંક ઘોડા ગોતવા નીકળ્યા હતા. ઓહો, કપિલ મુનિ કે મહારાજ, તમારા પૂર્વજો અજ્ઞાન અને અવ્યવહારના કારણે એ બળીને ભસ્મ થઈ ગયા છે. તમે તમારા ઘોડા લઈ જાઓ. કાકાનો ઉદ્ધાર કરવા માટે કપિલ મુનિ પાસે વ્રત જાણ્યું. કપિલ મુનિ કહેવા લાગ્યા, તમારા પૂર્વજોનો ઉદ્ધાર કરવો હોય, એને સદગતિ અપાવી હોય તો એક કામ કરો, આ ધરતી પર ગંગાજીનું અવતરણ થાય તો ગંગા દ્વારા તમારા સમસ્ત પિતૃઓની મુક્તિ મળશે. પછી અંશુમાને તપ કર્યું. અંશુમાને ગંગાજીને અવતરણ માટે તપ કર્યું. અંશુમાનના તપથી પણ ગંગાજી પ્રગટ ન થયા. અંતે અંશુમાનના પુત્ર દિલીપ મહારાજે પણ ગંગાજીને અવતરણ માટે ખૂબ તપ કર્યું. અંશુમાન દિલીપથી પણ ગંગાજી અવતરિત ન થયા અને દિલીપના પુત્ર થયા ભગીરથ મહારાજે પણ પોતાના સમસ્ત પૂર્વજોના ઉદ્ધાર માટે આ ધરતી ઉપર ગંગાને લાવવા માટે પ્રયત્ન કરતા કરતા ભગીરથથી ભગવતી ગંગા પ્રગટ થયા. એ ગંગા ભાગીરથી ગંગા કહેવાય છે. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, દેવી સુરેશ્વરી ભગવતી ગંગે, ત્રિભુવન તારિણી શંકર મોલી વિહારિણી મલે, શંકર મોલી વિહારિણી મલે, શંકર મોલી વિહારિણી મલે, શંકર મોલી વિહારિણી મલે.
પ્રગટ થયા, પ્રસન્ન થયા. ગંગાના વેગ પ્રવાહને ઝીલવામાં કોઈ શક્તિમાન સામર્થ્યવાન નથી. ગંગા ભગવાન શિવજીની જટામાં અટવાના છે. અને મહાદેવ તેથી ભોળાનાથનું એક બીજું નામ છે. શું છે? ગંગાધર. ભગવાન શિવજી ગંગાનો એટલો બધો પ્રવાહ છે કે એને આ ધરતી પર પણ સામર્થ્ય નથી કે એના પ્રવાહને ઝીલી શકે. ભગવાન શિવજીની જટામાં ગંગાજી અટવાના. ભગવાન મહાદેવ આશુતોષના જાહ્નવી ખેલ લેખેવ યનમૂર્ધની શશિનક્કલા. ભગવાન શિવજીને જટામાં ગંગાધર ભગવાન મહાદેવ ગંગાધર કહેવાના. અને આમ સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે રાજન એ વંશ આગળ વધતો થયો. ભગીરથના વંશમાં આગળ જતા વૃદ્ધિ થઈ અને એ વંશ આગળ જતા સગર રાજા થયા. સગરને ત્યાં આગળ ખડવાંગ નામે રાજા થયા. હું તને રામચંદ્રજીના પ્રાદુર્ભાવ સુધી લઈ જતા પહેલા આવો એ ચાર ચોપાઈના માધ્યમથી રામ અવધના દર્શન કરીએ. શુભવાચ ખડવાંગ દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માત્રુતશ્રવા અજસ્તરો મહારાજ તસ્માદસતો ભવ તસ્યાપि ભગવાને સાક્ષાત બ્રહ્મમયો હરિ અંશાંશેન ચતુર્ધારાત પુત્રત્વં પ્રાપ્તિતઃ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન વિભીષણયા તસ્યાં ચરિतं રાજન શ્રુतं हि વર્ણિतं ભૂરી ત્વયા સીતાપતેર્મુઃ ત્વયા સીતાપતેર્મુઃ. રાજા રઘુ આગળ થયો. રાજા રઘુ સાગર રાજથી આગળ ખડવાંગ થયો. ખડવાંગને ત્યાં દીર્ઘબાહુ, રઘુને ત્યાં પૃથુશ્રવા. એક વંશ રઘુ વંશ તરીકે પણ ઓળખાણો. એ વંશમાં આગળ જતા અજ થયા. અજને ત્યાં દશરથ થયા. અને દશરથ બહુ જ્ઞાની છે, પ્રકાંડ છે, પંડિત છે, વિદ્વાન છે અને હોશિયાર છે, પણ ભગવાનના ભક્ત પણ છે. એવા અયોધ્યા નગરીના રાજા દશરથ, દશરથજીનો પરિચય આપતા તુલસીદાસજી ચોપાઈના માધ્યમથી આપણને દશરથજીના દર્શન કરાવે છે. અવધાપુરી રઘુકુલ દશરથજીનું નામ છે. ધર્મમાં ધુરંધર છે, ગુણનો ભંડાર છે, જ્ઞાનમાં અગ્રગણ્ય છે, હૃદયમાં ભક્તિ છે, મતિ સારંગ પામી છે. મહારાજ બહુ પરમ પવિત્ર જીવન છે દશરથ મહારાજનું. રાજા દશરથને ત્યાં સૌભાગ્યવશ 3 રાણીઓ છે. કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા. કૌશલ્યા એ ધર્મ પત્ની છે, કૈકેયી સુમિત્રા બહુ પત્ની છે. રાજાના દશરથના દરબારમાં સર્વ વસ્તુનું સુખ ભૌત્ય સંપન્ન છે. રાજા દશરથ ઉંમરવાન આયુષ્ય થયું છે. રાજા દશરથના દરબારમાં હીરા માણેક મોતીના ભંડાર છે, ગોધન રાજધન બધા જ ધન છે, પણ એક શેર માટેની ખોટ છે. રાજા દશરથજીના મનમાં ઉદ્વેગ થયા કરે, ઉજાગર થયા કરે કે મારા પછી અમારી આ ગાદીનો વારસદાર કોણ બનશે. એટલે એક સમયે આ સંશયને દૂર કરવા માટે સંશય રૂપી
માટે રાજા ક્યાંય જ્યાં ત્યાં ન ગયા પણ રાજા પોતાના સદગુરુ પાસે જાય એક બાર ભૂપતિ મન માહી એક બાર ભૂપતિ મન માહી ભયલાની મોરે સુતરાહી ભયલાની મોરે સુતરાહી ગુરુ રાજા દશરથને સંપત્તિથી ખોટ સંપત્તિના ભંડાર છે આ બધમાં મારા ગયા પછી આ ગાદીનો વારસદાર કોણ અમારી પ્રજાનું રક્ષણ કોણ કરશે ગ્લાનિ થઈ છે પોતાના સુખ દુઃખની વાત ગુરુજીને કહેવાય આવું માની રાજા દશરથ એક વખત સંતતિ વિનાનું દુઃખ સતાવે છે ચરણ લાગી કરી વિનય વિશાલા વિનયની વિવેકની મૂર્તિ દશરથ રાજા ગુરુદેવ પાસે ગયા છે હે ગુરુદેવ મારા સૂર્ય વંશને રઘુવંશને આપે જોયો છે મારાથી અટકી જશે રાજાની વાત સાંભળી ગુરુદેવ આશ્વાસન આપે છે હે રાજન ચિંતા ન કરીશ ધીરે ધારણ કર દશરથજી ધીરજ રાખો તમારા ભાગ્યમાં એક નહીં પણ ચાર પુત્ર છે ધીરજ રાખો શૃંગી ઋષિને બોલાવ્યા વશિષ્ઠ મહારાજને બોલાવવા આવ્યા છે પુત્ર ગામેથી યજ્ઞ કર્યો વિદ્વાન વેદજ્ઞ વેદોને જાણનારા બ્રાહ્મણોને બોલાવ્યા બ્રાહ્મણોનું પૂજન કર્યું ગાયના ઘીથી ગાયના છાણથી ગાયના ઘીથી બનેલી ખીર પૂર્વક વિદ્વાન બ્રાહ્મણોએ ગાયના દૂધ દહીં પૂર્વક પૂજન કરી બ્રાહ્મણોએ યજ્ઞમાં આહુતિ આપી રાજા દશરથ કૌશલ્યા કઈ સહિત ભક્તિ સહિત કોની આહુતિ દીધી આહુતિઓ સ્વાહા સ્વાહા ઇદમ અગ્નયે નમઃ સ્વાહા ઇદમ અગ્નયે નમઃ સ્વાહા આહુતિઓ પડવા લાગી છે પુત્ર કામેષ્ટિ યજ્ઞ થયો છે બ્રાહ્મણોએ વિધિવત પૂર્વક પુત્ર પ્રાપ્તિ માટે આહુતિઓ આપી છે અને એ જ સમયે ભગવાને યજ્ઞ નારાયણ ભગવાને આહુતિઓનો સ્વીકાર કર્યો યજ્ઞ કુંડમાંથી ભગવાન અગ્નિનારાયણ પ્રગટ થયા હાથમાં ખીચરું પ્રસાદ લઈ પ્રગટ થયા દશરથ મહારાજને પ્રસાદ સ્વરૂપે ગુરુ મહારાજે આપ્યો રાજન અગ્નિ ચરણનો પ્રસાદ થયો એ ચરણનો પ્રસાદ લઈ ગયા વશિષ્ઠ મહારાજજી રાજા દશરથને પ્રદાન કર્યું રાજન અને બે હાથ કરી રાણીઓને આપો દશરથ મહારાજે એ ખીરના પ્રસાદના બે ભાગ કર્યા છે બે ભાગમાંથી એક ભાગ કૌશલ્યાને આપ્યો એક ભાગ વધ્યો એના બે ભાગ કર્યા એમાંથી અડધો કૈકેયી અને અડધો સુમિત્રાને આપ્યો છે ત્રણે રાણીઓને ભાગ સરખા ખીરનો પ્રસાદ પ્રાપ્ત કરાયો ત્રણે રાણીઓએ ભગવાન યજ્ઞ નારાયણની આહુતિનો પ્રસાદ ગ્રહણ કરી ઉદરમાં પધરાવ્યો અને ત્યારથી અગ્નિનો પ્રસાદ મળ્યો ત્યારથી ત્રણે રાણીઓને પ્રસન્નતા વધવા લાગી
શરીરમાં દિવ્ય છે રાજા દશરથને પણ પ્રસન્નતા થઈ છે જ્યારથી ગર્ભમાં ભગવાન હંસો સ્વરૂપે પધાર્યા એ વિધિ ગર્ભ હાથમાં હાથ પુસ્તકો લઈ દેવતાઓ ભગવાન રામજીના પ્રાદુર્ભાવની પ્રતીક્ષામાં યજ્ઞ કરી નિહાળી રહ્યા છે સંપૂર્ણ બ્રહ્માંડના નાયક અધિપતિ અખિલ બ્રહ્માંડનો નાયક સૂર્ય વંશને પાવન કરનારો રાજા દશરથને ઘરે આજ પુનિત પધારીને પધારણ કરવાના સમાચાર છે સૌ મુનિગણ પણ પોતપોતાના આશ્રમમાં સૌ મુનિઓ પોતપોતાના આશ્રમમાં કુટિયાઓમાં સાધના છોડી પ્રભુ ભજનની માળાઓ લઈ દેવતાઓ સહિત ભગવાનના દર્શનની જાતિ કરવા લાગ્યા છે મંદ મંદ સુમંદ પવન વાગવા લાગ્યો છે શરીરના અમૃત વહેવા લાગી છે ચૈત્ર માસનો પ્રારંભ થયો નવમી તિથિ થયું છે બરોબર 39 મિનિટે આ વૈદિક મુહૂર્તમાં ભગવાન રામચંદ્રજીના દશરથની નગરીને પાવન કરવા પધારતાની સમયે એ જ સમયે તુલસીદાસ લગે મધમાસ પુનીતા સકલ પાસ અમૃતા